હાલ તમામ વાહન ચાલકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા એક રાજ્યસભરના જ તમામ સહાયક અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓને સંબોધીને એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે। આ પરિપત્ર કેન્દ્ર સરકારના નિયમોના કડક અમલીકરણ અંગે જાહેર કરવામાં આવ્યો છે। પરિપત્ર સત્તાવાર રીતે જણાવાયું છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય દ્વારા 8 મે 2026 રોજ પ્રસિદ્ધ કરાયેલા નોટિફિકેશનના યોગ્ય અમલ માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા સોફ્ટવેરમાં જરૂરી ટેકનિકલ સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે। જ્યાં સુધી આ ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી નોટિફિકેશનમાં દર્શાવેલી કાનૂની જોગવાઈઓ મુજબ જ પ્રાદેશિક કચેરીઓએ પોતાની દૈનિક કામગીરી સુનિશ્ચિત કરવાની રહેશે તેવી સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી। આ નવા નિયમોના અમલીકરણ દરમિયાન મહેસાણા આરટીઓ કચેરી દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસને લગતા કેટલાક જટિલ મુદ્દાઓ પર વડી કચેરી પાસે લેખિતમાં માર્ગદર્શન મંગાવવામાં આવ્યું હતું। મહેસાણા આરટીઓની આ રજૂઆતના પગલે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ કરતા નવો પરિપત્ર જારી કર્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।